મહેસાણા જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ તથા જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જેસ્મીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત નાબૂદી માટે સઘન જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરત સોલંકી, જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર અંજુ પરમારના આયોજનથી જિલ્લા ક્ષય કેન્દ્ર મહેસાણા દ્વારા તારીખ 31 જાન્યુઆરી 2026ના રોજ SLAC અંતર્ગત એન્ટી લેપ્રેસી ડે ઉજવણી કરવામાં આવી। અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રક્તપિત્ત અંગેની સાચી માહિતી જન સમુદાય સુધી પહોંચાડી સામાજિક ગેરમાન્યતા દૂર કરવાનો છે। મહેસાણાના નુગર ખાતે વિરમગામ વિધાનસભા દેત્રોજ વિરમગામ અને વિરમગામ શહેર વિસ્તારની અંદાજિત 6000 વિધવા ગરીબ વયોવૃદ્ધ બહેનો માટે આયોજિત અંબાજી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ સમાપન સમારોહ 1 ફેબ્રુઆરી 2026ના રોજ જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માણીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો। ધાર્મિક અને સેવાકીય યાત્રાનું આયોજન મહેસાણા 84 કડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળ દ્વારા વિરમગામ વિધાનસભા ધારાસભ્ય હાર્દિક પટેલના સહયોગથી કરવામાં આવ્યું, જેમાં 100 બસોમાં 6000 માતા બહેનોએ પરિક્રમાનો ભાગ લીધો। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ મહેસાણા ખાતે તારીખ 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન આયોજિત મહેસાણા વિન્ટર ફેસ્ટ 2026નો ભવ્ય સમાપન સમારોહ જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો। લોક સંસ્કૃતિ, કલા અને કૌશલ્યના અદ્ભુત સંગમ સમાન આ ફેસ્ટિવલને શહેરમાં જાહેર સ્થળોને જીવંત બનાવવાની સાથે સ્થાનિક કલા, સંસ્કૃતિ, વ્યવહારને પ્રોત્સાહન આપવાના મુખ્ય ઉદ્દેશોને સફળતાપૂર્વક સિદ્ધ કર્યા છે। મહેસાણામાં સાયકલ ક્લબ અને મહાનગરપાલિકા દ્વારા રવિવારે સવારે 7:30 થી 9:30 દરમિયાન 15 કિલોમીટર સાયકલ યાત્રા યોજાઈ। સવારે પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડથી પીટી ટી-શર્ટ અને કેપમાં 1700 યુવાનો વિદ્યાર્થીઓ સાયકલ યાત્રા સવારે કમિશનર સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરવામાં આવી। સર્વ વિદ્યાલય પરિવારે કડી અને ગાંધીનગરમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું। શિબિર શિક્ષણવિદ સ્વર્ગીય માણેકલાલ એમ પટેલની 97મી જન્મજયંતિ નિમિત્તે યોજાઈ। બપોર સુધીમાં 1000થી વધુ રક્ત યુનિટ એકત્ર કરવામાં આવ્યો। વિસનગર શહેરમાં આવેલી ઈશ્વર પેથોલોજી લેબોરેટરીમાં થયેલી 6.50 લાખની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો। કેસમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી। ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કરી લેવાયો। ચોરી પાછળ લેબોરેટરીના ભૂતપૂર્વ કર્મચારીનો બદલો લેવાનો ઈરાદો હોવાનું સામે આવ્યું। વિસનગર શહેરમાં આવેલી ઈશ્વર પેથોલોજી લેબોરેટરીમાં થયેલી 6.50 લાખની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો। કેસમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી। ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કરી લેવાયો। ચોરી પાછળ લેબોરેટરીના ભૂતપૂર્વ કર્મચારીનો બદલો લેવાનો ઈરાદો હોવાનું સામે આવ્યું। ઊંઝા નગરપાલિકાની ફાયર ટીમે આજે બપોરના સમયે ગામતળાવમાં ડૂબી રહેલા એક યુવાનનો જીવ બચાવ્યો। ફાયર ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવાનને હેમખેમ બહાર કાઢી સુરક્ષિત કર્યો। માહિતી અનુસાર ઊંઝા ફાયર ટીમે બપોરે 2:40 વાગે એક યુવાન ગામતળાવમાં ડૂબી રહ્યો હોવાનો કોલ મળ્યો હતો। ઊંઝા શહેરના નોબેલ ફ્લેટમાં રહીશોએ આજે ઉમિયા માતાજી મંદિર વાજતે ગાજતે 52 ગજની ધજા ચડાવાઈ। ચોરાયેલ સોના ચાંદીના દાગીના પરત મળતા માતાજીનો આભાર વ્યક્ત કરવા આ ધજા ચડાવવામાં આવી। ઘટના ઊંઝાના પાટણ રોડ પર આવેલા નોબેલ ફ્લેટમાં બની। ફ્લેટમાં રહેતા દીપકભાઈ પ્રજાજયંતીલાલ પટેલના આશરે 10 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના 5 નવેમ્બર 2025ના ચોરી થઈ હતી। વાવથરા જિલ્લા ધરણેધર તાલુકાના તખ્તપુરા ગામની સીમમાં આવેલી મૈનોર કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે। ગાબડાને કારણે કેનાલનું પાણી નજીકના ખેતરોમાં ફરી પડ્યું છે, જેના પરિણામે ખેડૂતોના એરંડાના પાકને વ્યાપક નુકસાન થયું છે। બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે કેન્દ્રીય બજેટ નાણાકીય વર્ષ 2026-27 પર આકરા પ્રહાર કર્યા। તેમણે આ બજેટને બનાસકાંઠા સહિત દેશભરના ખેડૂતો, મહિલાઓ અને સામાન્ય જનતા માટે નિરાશાજનક ગણાવ્યું છે।